હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવા નાના મોટા સૌના ફેવરેટ વેજીટેબલ રોલ્સ, જે એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો બાળકોને ગમે ત્યારે ખાવાનું મન થાય તો તમે ગમે ત્યારે બનાવીને આપી શકો છો. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને નીચે આપેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફ્રેન્ડ્સ, ફટાફટ આવી જાઓ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો હવે અહીંયા આપણે આ નાસ્તાને બનાવવા માટે સ્ટફિંગ ભરવા માટે સૌથી પહેલાં આપણે તેની શીટ્સ રેડી કરીશું. એના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ આવે તે લઈ લીધો છે, અને 1 કપ જેટલો તેમાં મેંદાનો લોટ એડ કરીશું. તમે આ નાસ્તાને ખાલી મેંદાના લોટથી પણ બનાવી શકો છો. હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનું બેટર રેડી કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ શીટ્સને થોડી ઉપરથી ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી જેટલો રવો એડ કરીશું. જો તમારી પાસે રવો ન હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે ફરીથી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે આ બેટરની થિકનેસ આ રીતે રાખવાની છે. તો બેટર રેડી થઈ ગયું છે. તો હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, અને ફરીથી તેને મિક્સ કરી લેશું. તેલ એડ કરવાથી આપણે જે શીટ્સ રેડી કરીશું ને તે એકદમ સોફ્ટ બનીને રેડી થશે. તો અહીંયા આપણે આ બેટરમાં રવો એડ કરેલો છે, તો આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે બેટર જોઈ લેશું. રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે, અને આપણું બેટર પણ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે રોલ્સ બનાવવા માટેની શીટ્સ રેડી કરી લેશું. તો શીટ્સ બનાવવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી દીધું છે, અને અહીંયા આપણે આ પેનને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે, અને ત્યાર પછી આ રીતે થોડું પાણી છાંટીને તેનું ટેમ્પરેચર ઠંડુ કરી લેવાનું છે, અને ત્યાર પછી એક કોટનના કપડાના મદદથી આ રીતે સાફ કરી લેવાનું છે. અને હવે તેમાં આ રીતે થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું. હવે આ રીતે બેટર લઈને મિક્સ કરીને સારી રીતે પેનમાં એડ કરી દઈશું, અને તેની શીટ્સ રેડી કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે આ શીટ્સ રેડી કરવા માટે કોઈ પણ નોનસ્ટિકનું જે નાનું વાસણ હોય તેમાં પણ બનાવી શકો છો. અને બેટર એડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે, અને ત્યાર પછી ઉપરથી થોડું આ રીતે ઓઇલ ગ્રીસ કરી લેશું, અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી રહેવા દેશું, અને પછી બીજી સાઈડ ટર્ન કરી લેશું આ રીતે. ફ્રેન્ડ્સ, આ વેજીટેબલ રોલ્સ બનવામાં બિલકુલ સમય નથી લાગતો, અને તમે ઘરે જ આ રોલ્સને ફટાફટ બનાવીને રેડી કરી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આપણી આ શીટ્સ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લઈશું, અને સેમ પ્રોસેસથી બીજી શીટ્સ પણ રેડી કરી લઈશું, અને ત્યાર પછી બાળકોના ફેવરેટ એવા વેજીટેબલ રોલ્સ રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે બધી શીટ્સને આ રીતે બનાવીને રેડી કરી લીધી છે. તો હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું, અને વેજીટેબલ રોલ્સ બનાવવા માટેનું સ્ટફિંગ રેડી કરી લેશું. તો સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને તેમાં એડ કરીશું 2 નંગ ડુંગળીની કરેલી સ્લાઇસ, અને તેને મિક્સ કરીને 1 મિનિટ માટે થવા દઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ, અને મિક્સ કરી લેશું, અને અડધી મિનિટ જેવું તેને થવા દેશું. અને હવે એડ કરીશું 2 ચમચી જેટલી લાંબી કટ કરેલી કોબી, અને 2 ચમચી જેટલા ગાજર, અને ત્યાર પછી એડ કરીશું 2 ચમચી જેટલા કેપ્સિકમ, અને છેલ્લે એડ કરીશું 1 ચમચી જેટલું લાંબી સ્લાઇસમાં કટ કરેલું બીટ. અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ વેજીટેબલને બિલકુલ ઓવરકુક નથી કરવાના. વેજીટેબલને આપણે થોડા ક્રન્ચી રહે એટલા જ કૂક કરવાના છે. તો અહીંયા આપણે વેજીટેબલ થોડા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં અડધી ચમચી જેટલી ગ્રીન ચીલી સોસ એડ કરીશું. જો તમારી પાસે ના હોય તો તમે મરચાંને ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 7 જ મિનિટમાં આપણું એકદમ કલરફુલ એવું સ્ટફિંગ રેડી થઈ ગયું છે.
તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સ્ટફિંગને નીચે ઉતારી લઈશું અને રોલ્સ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે વેજીટેબલ રોલ્સ બનાવવા માટેની શીટ્સ અને સ્ટફિંગ બંને રેડી થઈ ગયું છે. તો હવે આપણે રોલ બનાવી લઈએ. અને રોલ બનાવવા માટે અહીંયા અમે એક વાસણમાં એક શીટ્સ લઈ લીધી છે. હવે તેના ઉપર 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લગાવીશું અને એકદમ સારી રીતે ફેલાવી દઈશું. અને ત્યાર પછી અડધી ચમચી જેટલું માયોનીઝ એડ કરીશું અને માયોનીઝને આપણે એકદમ સારી રીતે ફેલાવી દઈશું. અને આ રોલ્સને તમારે વધારે ટેસ્ટી બનાવવા હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. અને હવે બનાવેલું સ્ટફિંગ એડ કરીશું. આ રીતે વચ્ચેની સાઈડ થોડું 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈશું અને હવે આપણે આ રીતે રોલ વાળી લઈશું. ફ્રેન્ડ્સ, જો આપણે પહેલેથી જ શીટ્સ બનાવીને રેડી રાખીશું તો આ નાસ્તો બનવામાં બિલકુલ સમય નથી લાગતો. તો તમે ગમે ત્યારે બાળકોના લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો. તો આ જ રીતે આપણે બધા રોલ્સને રેડી કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, તમે આ રોલ્સમાં આ રીતે શેઝવાન ચટણી પણ લગાવી શકો છો. એકદમ સારો એવો ટેસ્ટ આવે છે. અને તમે માયોનીઝ અને કેચઅપ પણ લગાવી શકો છો. તો એકદમ સારી રીતે લગાવી લઈશું અને થોડું માયોનીઝ પણ લગાવી દઈશું આ રીતે. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. હવે સ્ટફિંગ એડ કરી દઈશું અને આ રીતે ફોલ્ડ કરીને તેનો રોલ્સ રેડી કરી લઈશું અને સર્વ કરી દઈશું. અને તમે પણ આ ટ્રીક ફોલો કરી એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.